સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગઈ મસ્તની રેડી. અરે ગાડું તૈયાર કરવાનું હતું, કંકાવટી તૈયાર કરવાની હતી. એમાં એવું હતું કે આજે મારા નણંદના લગ્ન લખવાના હતા. ગોરદાદાએ કરી લીધા, બધાને સાંડલા કરવા મળ્યા. પેલા સાંડલા કરવા પડે, સાંડલા સુકન ના કહેવાય. બધાને સાંડલા કરીને પછી જ લગ્ન લખવાના હતા. પેલા તો ગોરબાપાએ કંકોત્રી લખવાનું ચાલુ કર્યું. અરે વેવાયોને આમંત્રણ દેવાનું હતું, જાન જોડીને વેલા આવવાનું છે. લગ્ન લખાઈ ગયા ને પછી તો ગોરદાદાએ અમારે તો જો આવી રીતના કાંક લગન્યા લખે. પછી ગોરદાદાએ લગન્યા ભરી દેવાનું ચાલુ કર્યું. જો આ લગન્યા બધી વસ્તુ ભરી દેવાની છે ને આ ઠેલી અધર ટીંગાડી દેવાની, ઠેલી નીચે નહીં મૂકવાની. પછી તો ગોરદાદાએ મારા નણંદને સાંડલો કર્યો, ગળું મોઢું કરાવ્યું અને પાસે બેહાર્યા અને બે બાયુને વધાવવાનું હતું. અરે મારે ને મારા સાસુમાને બાઈએ 4 વાર લગન્યાને વધાવ્યા. મેં છે ને શ્રીફળને સાંડલો કર્યો, લગ્નને પડાને સાંડલો કર્યો અને હા પછી મારે 4 વાર વધાવવાનું હતું. 4 વાર વધાવી લીધું. લગ્ન લખ્યા હોય બધા સુંદરીના શેડામાં લઈ લીધા અને હા એક ઠેલીમાં ભરીને આપણે કિલ્લે ટીંગાડી દેવાના છે. લગ્ન લખાઈ જાય એટલે એની હેઠા નહીં મૂકવાના. અને પછી તો જો મેન મારે નણંદે ગાડું તૈયાર કરી દીધું. અરે આપણે ગાડામાં લગ્ન મોકલવાના હતા. પાછા બા એમ કહેતા હતા શેરો બનાવી નાખો, લગન્યાને એમને ન જવા દેવાય. જો મેં નકરા ઘીમાં શેરો બનાવી નાખ્યો. એ બધાને ગળું મોઢું કરાવીને પછી જવાનું છે. એટલે જો આપણે બાએ બધાને દેવાનું ચાલુ કરી દીધું. અરે મારા મનસુખભાઈ, જયંતિભાઈ બે હામા ગળા મોઢા કરતા હતા. જો આ બધા લગન્યા છે, 5 લગન્યા છે. લગ્ન લઈને જવાના છે. બધાએ જો શેરો ખાઈ લીધો ને થઈ ગયા લગન્યા રેડી. અરે હવે જવાનું છે લગ્ન લઈને. પછી તો જો લીલિયા રોડે કરી દીધી ગાડી ચાલુ. અને મારા કાકાજી એમ કહેતા હતા બધાને જય માતાજી. અને આ જો અમારા જેઠ છે, એમ ભત્રીજાભાઈ છે. નરેશના હાથમાં શ્રીફળ દીધું, સાંડલો કર્યો, ગળું મોઢું કરાવ્યું. પછી મારા બેન આવી ગયા, એને પણ સાંડલો કર્યો, ચોખા ચોટાડા ને નરેશને ગળું મોઢું કરાવ્યું. ને આ 5 લગનિયાને સાંડલો કરીને વધાવવાના હતા, વધાવી લીધા. પછી લગ્ન લખેલા બેનને દેવાના હતા. પછી બેનની સુંદરીના શેડામાં દઈ દીધા. લગ્ન વધાવી લે એટલે બધાને ઘી ને ગોળ ખવડાવવાનું હોય. જેટલા લગ્ન લઈને આવ્યા હોય એ બધાને ઘી ગોળ ખાવાનું. બધાએ જરી સાખી લીધું. અરે પેલા તાંહળી ખાઈ જતા, અટાણે કાંઈ ખાય હગે નહીં. અરે અમારે લગ્ન લખવાની વિધિ આવી કાંક હોય, તમારે કેવી હોય કોમેન્ટ